100 કરતા વધારે પરિવારે ઘર વિહોણા બન્યા છે, એમના ઘરની વ્યવસ્થા હવે કોણ કરશે? સુરત મનપાના એ તત્કાલીન કમિશનર એમ નાગરાજન તમામ રૂપિયા ચૂકવશે? નગર ડિમોલેશન કેસ વચ્ચે રાજ્ય સરકારનો આ સૌથી મોટો નિર્ણય, સુરત પાલિકા કમિશનર એમ નાગરાજનની બદલી કરાઈ. સતત પહેલા જ દિવસથી વિવાદોની વચ્ચે રહેલા એમ નાગરાજન હજુ પણ વિવાદોની વચ્ચે ઘેરાયા. આદેશ કોને આપ્યા તો ખબર નથી, કોના કહેવાથી થયું તો પણ ખબર નથી. ગુજરાત હાઈકોર્ટની અંદર સુજલ પ્રજાપતિએ એમ નાગરાજન કે જેઓ સુરત મનપાના કમિશનર છે તેમની સામેના કેટલાક પુરાવા મૂક્યા કે આ ડિમોલેશન મેં મારી જાતે નથી કર્યું, આ મને મનપા કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું. સવાલો એટલા માટે ઉઠાવ્યા હતા કે સુજલ પ્રજાપતિ નામના અધિકારીએ તેમની વોટ્સઅપ ચેટ પણ મૂકી હતી, કેટલાક પુરાવાઓ પણ આપ્યા હતા કે આ ડિમોલેશન એમ નાગરાજનના કહેવાથી કરવામાં આવ્યું છે. સુરતના નાસિરનગર ડિમોલેશનનો કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, કારણ કે બધામાં જે કોઈ વ્યક્તિનું નામ ચર્ચાઈ રહ્યું હતું એ સુરત પાલિકાના કમિશનર એમ નાગરાજનની બદલી કરી દેવામાં આવી છે. જે આ નાસિરનગર ડિમોલેશન કેસ વચ્ચે રાજ્ય સરકારનો આ સૌથી મોટો નિર્ણય, સુરત પાલિકા કમિશનર એમ નાગરાજનની બદલી કરાઈ. નાગરાજન એમને સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગરમાં મુકાયા છે, જ્યાં નાગરાજનને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ. સુરત કલેક્ટર તેજસ પરમારને કમિશનરનો વધારાનો હવાલો સોંપી દેવામાં આવ્યો. હાઈકોર્ટના કડક વલણ વચ્ચે મોડી રાત્રે બદલીનો આદેશ અપાયો, જે નાસિરનગર ડિમોલેશન પ્રકરણમાં પાલિકાની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા હતા. ડિમોલેશન અંગે પાલિકાની રજૂઆતમાં વિરોધાભાસ પણ સામે આવ્યો, જે શરૂઆતમાં પાલિકાએ ડિમોલેશન પોતે ન કર્યાનું કહ્યું. બાદમાં કમિશનર નાગરાજને પાલિકા દ્વારા ડિમોલેશન થયાની વાત પણ કહી હતી, પરંતુ આ બધાની વચ્ચે મોડી રાત્રે આદેશ આપવામાં આવે છે કે એમ નાગરાજનને ગાંધીનગર શિફ્ટ કરી દેવામાં આવે અને ત્યાંના કલેક્ટર છે તેમને વધારાનો હવાલો સોંપી દેવામાં આવે. પ્રદીપ, જે રીતે સુરતનું એ નાસિરનગરનું ડિમોલેશન પાલિકાએ પહેલા ન સ્વીકાર્યું કે અમે નથી કર્યું આ ડિમોલેશન, ત્યારબાદ ડિમોલેશન કર્યાનો સ્વીકાર પણ કર્યો, એમ નાગરાજન પર એક લટકતી તલવાર જોવા મળી રહી હતી કે ગમે ત્યારે કાર્યવાહી થઈ શકે એમ છે, અને ગઈ મોડી રાત્રે કાર્યવાહી પણ કરવામાં આવી છે. બિલકુલ ભાવિક, ગુજરાતના ઇતિહાસની અંદર એક ડિમોલેશન હતું કે જે 12 દિવસ સુધી એ ભૂતિયા ડિમોલેશન કહેવાયું, કે અચાનક એ જીસીબી આવે છે, એની અંદર કોઈ ડ્રાઈવર હોતા નથી, અચાનક એ ડમ્પર આવે છે, અચાનક એ ટ્રેક્ટરો આવે છે અને ધોળા દિવસે ડિમોલેશન કરીને જતા રહે છે. આદેશ કોને આપ્યા તો ખબર નથી, કોના કહેવાથી થયું તો પણ ખબર નથી, આની પાછળ કોણ હતું એ હજી સુધી સ્પષ્ટ નથી થયું. અને ચર્ચા એક વાત એ જોરશોરથી ચાલી રહી હતી કે સુરતના કેટલાક મોટા ગજાના બિલ્ડરોના કહેવાથી આ ડિમોલેશન કરાયું. હવે કયા બિલ્ડરો, શું આખી ઘટના એ હજી સુધી સ્પષ્ટ નથી થઈ, અને આખી આ ઘટનામાં 12 દિવસ સુધી રહેલું ભૂતિયા ડિમોલેશન એ આખરે સ્પષ્ટ થયું કે સુરત મનપાના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સુરત મનપાના એક અધિકારી સુજલ પ્રજાપતિ કે જેમને સસ્પેન્ડ કરવામાં આવે, તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટની અંદર સુજલ પ્રજાપતિએ એમ નાગરાજન કે જેઓ સુરત મનપાના કમિશનર છે તેમની સામેના કેટલાક પુરાવા મૂક્યા કે આ ડિમોલેશન મેં મારી જાતે નથી કર્યું, આ મને મનપા કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું. સતત પહેલા જ દિવસથી વિવાદોની વચ્ચે રહેલા એમ નાગરાજન હજુ પણ વિવાદોની વચ્ચે ઘેરાયા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને એ કેટલાક વેધક સવાલો પૂછવામાં આવ્યા કે કયા કારણોસર અને કેમ તમે ડિમોલેશનની પરવાનગી આપી હતી, જો આપી હતી તો 12 દિવસ સુધી કેમ એ ટીવી મીડિયાની અંદર એ ભૂતિયા ડિમોલેશન કહેવાયું. લગભગ આજથી 22 દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે એમ નાગરાજનની સામે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. સવાલો એટલા માટે ઉઠાવ્યા હતા કે સુજલ પ્રજાપતિ નામના અધિકારીએ તેમની વોટ્સઅપ ચેટ પણ મૂકી હતી, કેટલાક પુરાવાઓ પણ આપ્યા હતા કે આ ડિમોલેશન એમ નાગરાજનના કહેવાથી કરવામાં આવ્યું છે. અને આ જ વાતને ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટે તેમને 22 જેટલા સવાલો પણ પૂછ્યા હતા, એ સવાલોના જવાબ પણ નહોતા મળતા, અને તમામની વચ્ચે હવે એમ નાગરાજનને ગાંધીનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે. અચાનક મોડી રાત્રે બદલી કરી દેવાતા ફરી એકવાર અનેક અટકળો એ તેજ બની છે કે સુરતના નાસિરનગરના ડિમોલેશનની પાછળ હવે માસ્ટર માઇન્ડ કોણ છે એની તપાસ ક્યાં થશે, અને જે 100 કરતા વધારે પરિવારે ઘર વિહોણા બન્યા છે એમના ઘરની વ્યવસ્થા હવે કોણ કરશે? શું એમના ઘરની વ્યવસ્થા એ ગુજરાતની જનતાના ટેક્સના રૂપિયાથી થશે કે પછી જે અધિકારીઓએ
આ આખા ઘરો એ મકાનો તોડવાના આદેશ આપ્યા હતા એમની પાસેથી આ રૂપિયા લેવામાં આવશે? શું આ આખી ઘટનાની અંદર જો ડિમોલેશન ગેરકાયદેસર થયું છે તો ફરી એકવાર પુનર્વસન માટેની વ્યવસ્થાના ભાગરૂપે શું સુરત મનપાના એ તત્કાલીન કમિશનર એમ નાગરાજન તમામ રૂપિયા ચૂકવશે? આ સવાલો એટલા માટે ઉઠાવી રહ્યા છીએ અને આ સવાલો એટલા માટે પૂછી રહ્યા છીએ કે એમ નાગરાજન સતત વિવાદોની વચ્ચે હતા અને તેમ છતાંય તેમણે તેમાંના નીચેના અધિકારીઓની માથે તમામે દોષનો ટોપલો ઢોળતા હતા. આખરે જ્યારે તેમની માથે જે લટકતી તલવાર હતી એ તલવાર પડતા જ તેમની સીધી જ બદલી એ ગાંધીનગરની અંદર થઈ ચૂકી છે. સુરત મનપાનો વધારાનો જવાબદાર એ સુરતના જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો છે. હવે જોવાનું રહેશે ગુજરાત હાઈકોર્ટ આ બદલીને કઈ રીતે એ આવનારી સુનાવણીની અંદર જુએ છે અને એમ નાગરાજનની સામે હાઈકોર્ટ તરફથી શું કડક આદેશ થાય છે. ભાવિક. જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.